રાજકોટમાં સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। ભીમનગરના રહેવાસીઓએ આરએમસી કચેરીએ પહોંચી હોબાળો મચાવ્યો છે। ભીમનગર વિસ્તારની જમીન મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ। બિલ્ડરને જમીન સોંપવા મુદ્દે જબરદસ્ત વિરોધ જોવા મળ્યો। 700 કરોડની જમીન મામૂલી ભાવે પધરાવી હોવાનો આરોપ લગાવ્યો છે રહીશોએ। પીપીપી પ્રોજેક્ટના નામ બિલ્ડરને જમીન પધરાવવાનો આરોપ લાગ્યો છે। તો રાજકોટમાં સ્થાનિકો એકઠા થયા અને હોબાળો મચાવ્યો છે। ભીમનગરના રહેવાસીઓનો આરએમસી કચેરીમાં હલ્લાબોલ। ભીમનગર વિસ્તારની જમીન મુદ્દે સ્થાનિકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે। તેઓ જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે। બિલ્ડરને જમીન સોંપવા મુદ્દે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો। 700 કરોડની જમીન મામૂલી ભાવે પધરાવી હોવાનો આરોપ લાગ્યો। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, સ્થાનિકો એકઠા થયા છે અને મોટા આરોપો સાથે વિરોધ કરી રહ્યા છે, શું વધુ માહિતી? પરાક્રમ, અવાજ મળી રહ્યો છે? તો ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ રાજકોટના દ્રશ્યો, રાજકોટમાં સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ પણ એકઠી થઈ છે અને તેઓ પણ સૂત્રોચ્ચાર કરી રહી છે, વિરોધ કરી રહી છે। મામૂલી ભાવે જમીન પધરાવી હોવાનો આરોપ લગાવ્યો છે બિલ્ડરને। 700 કરોડની જમીન સાવ મામૂલી ભાવે પધરાવી હોવાનો તેમણે આરોપ લગાવ્યો। ભીમનગર વિસ્તારની જમીન મુદ્દે સ્થાનિકોમાં ભયાનક આક્રોશ વ્યાપ્યો છે। પીપીપી પ્રોજેક્ટના નામે બિલ્ડરને જમીન પધરાવવાનો આરોપ આ સ્થાનિકોએ લગાવ્યો છે। મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થયા છે। હાથમાં ઝંડા સાથે અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે તેમણે હલ્લાબોલ કર્યો છે। રાજકોટના ભીમનગરના રહેવાસીઓએ અમારી જમીનના ભાવ જંત્રીના ભાવે અમે અમારી જમીન લેવા માંગીએ છીએ। લોકો બીપીપી યોજના સ્વીકાર નથી અને બીપીપી યોજનાની જે કમિટી છે એમાં કોઈ અમારા મેમ્બર નથી। થેન્ક યુ। ભારે મોટી તો રાજકોટના નાના મોવા રોડ પર આવેલું આ ભીમનગર વિસ્તાર કે જ્યાં આરએમસી કચેરીએ રહેવાસીઓ એકઠા થયા છે અને અહીં વિરોધ કરી રહ્યા છે। આરએમસી કચેરી ખાતે મોટી સંખ્યામાં આ લોકો પહોંચ્યા છે। ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે આરએમસી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેનો વિરોધ કરી રહ્યા છે। તો અંદાજિત 700 કરોડની જગ્યા જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવાની કવાયત કરવામાં આવી છે। 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝલ કમિટીને રિપોર્ટ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। આ સાથે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ તેમની સાથે પહોંચ્યા છે। ભીમનગર વિસ્તારની અંદર અત્યારે લોકો પહોંચ્યા છે। ભાઈ આ બાજુ આવો, તમે આ વિસ્તારના આગેવાન છો, શું કહેશો, શું આખી હકીકત છે? પહેલેથી વાત ભીમનગરની અંદર લોકો 25-30 વર્ષોથી રહે છે અને અહીંયા પોતાનો વસવાસને નાના મોટા ધંધો મજૂરી કામ કરી રહ્યા છે, પણ પીપીપી યોજનામાં જબરદસ્તી બરોબર પરાણે આ લોકોને પીપીપી યોજના લાગુ કરે છે। 700 કરોડની જે જગ્યા છે આ જગ્યા પ્રાઇવેટ બિલ્ડરને 103 કરોડમાં વેચી નાખવા માંગે છે। એટલે આ ભીમનગરના લોકો અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની માંગ છે કે આ ભીમનગરના રહેવાસીઓને આ જે જમીન છે એ ટોકન ભાવે આપે। મહાનગરપાલિકાએ નિર્ણય કરી લીધો છે, હા, નિર્ણય કરી લીધો, વર્ષોથી કર્યો છે, 5-7 વર્ષથી, પણ આવી રીતે નોટિસ આપીને આ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે અને આ લોકોને કોઈ તૈયાર નથી પીપીપી યોજનામાં બરોબર આ યોજના લાગુ કરવા માટે। એ લોકો કેવું છે અમારા મકાન છે, અમે અહીંયા જ રહીશું, અમે આ જગ્યાને ટોકન ભાવે જે જંત્રી મુજબ જે કાંઈ ભાવ દેવાનો થાય દેવા માટે તૈયાર છે। એટલે એના માટે આજે ખાલી રજૂઆત કરવા આવ્યા છીએ કે આ જે પીપીપી યોજના છે એ રદ કરવામાં આવે અને રદ નહીં કરે તો આનાથી બી મોટું આંદોલન રાજકોટમાં થશે। લોકો વસવાટ કરે છે અને આ કેટલા કરોડની જગ્યા છે? 5000 લોકો વસવાટ કરે છે અને 700 કરોડની જગ્યા છે, પણ પ્રાઇવેટ બિલ્ડરને 103 કરોડમાં કોર્પોરેશન વેચી નાખવા માંગે છે। જેપી બિલ્ડરને આપવાની વાત છે એવી વાત અમને મળી છે। અહીંયા જોઈ શકાય છે કે આ વિસ્તારના જે આગેવાન સાથે, ભાઈ તમે શું કહેવા માંગશો? આ બાજુ આજે આ ભીમનગર પીપીપી યોજનાના વિરોધમાં નીકળ્યું છે
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર શ્રીને અમે કહેવા માંગી છીએ કે તમારો ભ્રષ્ટાચાર તમે બંધ કરો, તમારા ખીચા ભરવાનું બંધ કરો, અમારા મકાનો બદલો. અમે આજે આ 2000 માણસ આવ્યા છીએ પણ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી આખા રાજકોટના દલિત સમાજો બહાર નીકળશે અને રાજકોટ આખું બંધ કરાવશે. આટલા 2000 છે, 50,000 રૂપિયા લઈને આવતી હપ્તે અમે લઈને આવશું. 50,000 વ્યક્તિ અમે 50,000 ભારે વિરોધ પ્રદર્શન આ બાજુ આવી જાય. નહીં ચાલે. આ તમારું ભ્રષ્ટાચાર નહીં ચાલે. સિદ્ધાર્થભાઈ શું કહેશો? સિદ્ધાર્થભાઈ શું કહેશો? શું માંગ છે? આ બાજુ આવી બધાને નીચે ઉતારો. પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર પહોંચ્યા છે. સિદ્ધાર્થભાઈ શું માંગ છે અને આ પીપીપી ને આપી દીધું છે કે હજી વાત ચાલુ છે? પીપીપી ને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને મીડિયામાં પણ આવી ગયું છે કે આપી રહ્યા છે. એટલે આ લોકો ગુસ્સામાં છે બધાય. અમે લોકો શાંત પાડી છે પણ પીપીપી યોજના અમે નહીં થવા દો. કેટલા કરોડની જગ્યા છે અને કોને આપવાની? 700 કરોડ રૂપિયાની જમીન છે. 103 કરોડ રૂપિયામાં આ લોકો એને આપી દેવી છે. અને પીપીપી યોજના પોશ એરિયામાં જ શું કામ? ગરીબ વિસ્તારમાં કેમ નહીં? કુબલિયાપરામાં કેમ નહીં? શ્રદ્ધાનંદ વિસ્તારમાં કેમ નહીં? માત્ર જ્યાં કરોડોની કિંમતની જગ્યાઓ છે ત્યાં પીપીપી કેમ? એટલે આ ભ્રષ્ટાચારની પણ તપાસ કરે માનનીય મુખ્યમંત્રી, એવી અમારી એમને એક વિનંતી છે. આપવાની વાત થઈ છે ને કે આપેલા એક ટેન્ડર કેન્સલ થયું, અત્યારે પાછું કઈક જેપી કન્સ્ટ્રક્શન આપ્યું છે એવું સંભળાય. નંબર 1 હું આપને એક બીજી માહિતી આપું. જે ડિપોઝિટ ગયા વખતે ટેન્ડર પાસ કર્યું અને જે ડિપોઝિટ આપી હતી ઈ ડિપોઝિટ એના માટે આપી હતી. પછી જે બીજી જગ્યાએનું ટેન્ડર મંજૂર થયું તો આ ડિપોઝિટ છે ને ત્યાં ટ્રાન્સફર કરી દીધી. એટલે ડિપોઝિટનું પણ આપણે કોઈ બહુ મોટું કૌભાંડ છે. ભીમનગરની ડિપોઝિટ બીજે ટ્રાન્સફર કરી દીધી. એ કેવી રીતે થઈ શકે? તો એ ડિપોઝિટનું પણ કૌભાંડ છે, પીપીપી યોજનાનું પણ કૌભાંડ છે, નકરા કૌભાંડ છે. અને કોઈ કાળે અમે આ પીપીપી યોજના બનવા નહીં દઈ. અને ડિપોઝિટનું કૌભાંડ થયું છે ને, સરકાર એની પણ તપાસ કરે. એક જગ્યાએ તમે ટેન્ડર નાખ્યું, તમે ન કરી શકા તો ડિપોઝિટ જપ્ત થાય. જપ્ત કરવાના બદલે ડિપોઝિટ બીજી જગ્યાએ ગણી લીધી. તમે પૂર્વ ધારાસભ્યો છો, આ કેટલા કરોડની જગ્યા છે અને કેટલા કરોડમાં આપવાની વાત છે? આશરે 700 કરોડની જગ્યા છે અને 103 કરોડમાં આપી દેવાની વાત છે.